રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને રાખડી બાંધવાથી શું થાય છે? નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયો ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું. રક્ષાબંધનનો શુભ મુહૂર્ત રાખડી બાંધવાનો ક્યારે છે? રાખડી કયા સમય પર ન બાંધવી જોઈએ? કયા કયા કાર્ય તે દિવસે આપણે જરૂર કરવા જોઈએ? પિયરમાં ભાઈને રાખડી બાંધવા જવું છે તો શું ભદ્રમાં પાછા આવી શકીએ કે નહીં? અને કઈ તે ધ્યાનમાં રાખવા જેવી બાબતની વાતો છે જેમને નણંદ અને ભાઈઓનો પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આજે આ વિડીયોમાં આપણે આપણી બહેનો અને ભાઈઓ વિશે ઘણી મહત્વની વાતો જાણીશું. તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો. મિત્રો, ચાલો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે અમે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાની તારીખે ઉજવીએ છીએ. સાવનનો મહિનો અને આ વર્ષ જે કોઈ 2024માં પૂર્ણિમાના દિવસે વ્રત રાખે છે અથવા તમે લોકો રક્ષાબંધનનો તહેવાર ઉજવો છો કે પૂર્ણિમાના દિવસે પણ શ્રવણ 5મા સોમવારનું વ્રત રાખવામાં આવે છે, તો આ વખતે 5 સોમવારનું વ્રત રાખવામાં આવશે. જે પણ પુણ્યદાન છે તે આપણે આ સોમવારે કરીશું. તમારા કેટલાક પ્રશ્નો પણ છે કે શું વ્રત આ દિવસે રાખી શકાય છે? તો એ તમારા પર નિર્ભર રાખે છે. તમે ઈચ્છો તો વ્રત કરી શકો છો, કારણ કે તે દિવસે ઘણી બહેનો અને માતાઓ પોતાના પિયરમાં રાખડી બાંધવા જાય છે. ઘણી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સંજોગોમાં તમારે વ્રત ન રાખવું જોઈએ તો તે તમારા માટે સારું રહેશે. તમે શ્રાવણ 4 સોમવાર વ્રત પણ કરી શકો છો. હું તમને કેવી રીતે કહી શકું કે તમે વ્રત કરી શકો કે નહીં? ફાઇનલ ડિસિઝન તમારે લેવાનો છે. હું ફક્ત ને ફક્ત તમને માહિતી આપીશ. તમે બધા જાણો છો કે ઓગસ્ટે પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબંધન સોમવારે આપણે રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે. પરંતુ મિત્રો, આ દિવસે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રનો પડછાયો હોવાથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ભદ્ર સમાપ્ત થાય ત્યારે જ રાખડી બાંધવી શુભ ગણાય છે. બહેનો અને માતાઓ ભદ્રમાં પોતાના ભાઈનો કાંડા પર રાખડી બાંધવી યોગ્ય નથી. ભદ્ર સવારે 5:53 બપોરે 1:30 સુધી ભદ્રનો સમય રહેશે. તમે બપોરે 1:30 લઈને રાત્રે 9:08 સુધી રક્ષાબંધન રાખડી બાંધી શકો છો. પોતાના ભાઈઓની દુલારી માટે ભગવાનને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવી શકશો. આ ઉત્તમ સર્વશ્રેષ્ઠ સમય છે. પરંતુ આ વર્ષ ભદ્રનો એટલો પ્રકોપ નથી. જો ભાઈને ઇમરજન્સીમાં ક્યાંક જવાનું થાય તો તમે સવારે પણ રાખડી બાંધી શકો છો. ઘણા લોકો સવારે પણ રાખડી બાંધે છે, તો તમે તમારા ઘરનો નિયમ પ્રમાણે બાંધી શકો છો. પરંતુ રાખડી હંમેશા શુભ સમયે બાંધવી જોઈએ, કારણ કે ભદ્રમાં કોઈ શુભ કામ કરવામાં આવે તો તેનું પરિણામ મળતું સારું નથી. મિત્રો, કેટલીક માતાઓ અને બહેનો રક્ષાબંધનના દિવસે ઉપવાસ પણ રાખે છે. જ્યાં સુધી તેમના ભાઈમાં અથવા ભાઈના કાંડા પર રાખડી ના બને ત્યાં સુધી ઉપવાસ રાખે છે. આ ઉપવાસ તમે તમારા શરીર અનુસાર કરી શકો છો. જો તમને વધુ નબળાઈ કે ચક્કર આવે તો તમે કંઈક ફળ પણ ખાઈ શકો છો. તેમાં કોઈ દોષ નથી લાગતો અને રક્ષાબંધનનું પુનઃફળ પણ મળે છે. મિત્રો, ભદ્રાનો પણ સમય બતાવ્યો અને શુભ મુહૂર્તનો પણ સમય તમને જણાવ્યો. હવે જાણીશું રાખડી બાંધતી વખતે આ બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. આમ તો આ ચેનલ પર ઓલ્ડ વિડીયો વર્ષ પહેલા જ પડેલો છે કે નાના બાળકોને
ભાઈઓને રાખડી કઈ રીતે બાંધવી જોઈએ. જો તમે ઈચ્છો તો તે જૂના વિડીયો પણ જોઈ શકો છો, અથવા આ જ વિડીયો પણ બનાવી રહ્યો છું સંપૂર્ણ માહિતી સાથે. તમને રક્ષાબંધનનું ફળ પણ ચોક્કસ મળશે. સૌથી પહેલો નિયમ, રાખડી બાંધતા પહેલા રક્ષાબંધનની થાળીને સજાવો. અક્ષર, રોલી, ચંદન, ફૂલ આદિ કુમકુમ વગેરે સોપારી મૂકવી. ત્યાર પછી આપણી કુળદેવતાઓની પૂજા કરવી. જો કે આપણે સવારે રોજ કરીએ છીએ. આ સજાયેલી થાળીને તમારા ઈષ્ટ દેવી દેવતાઓ સામે મૂકો. ત્યારબાદ ભાઈને કોઈ પણ આસન પણ બેસાડો. યાદ રાખો, રાખડી બાંધતી વખતે ભાઈના માથા પર એક રૂમાલ અવશ્ય મૂકવો અને બહેનોને પણ તેમનું માથું ખુલ્લું ના રાખવું જોઈએ. સાડીનું પલ્લું અથવા ઓઢણીથી માથું ઢાંકવું જોઈએ. આ પછી ભાઈને તિલક કરો અને રક્ષાસૂત્ર બાંધો. ત્યારબાદ ભાઈને મીઠાઈ ખવડાવો. ભાઈ તેની ઈચ્છા શક્તિ હતી અથવા હોય તેમને જે પણ ભેટ આપે તેમાં રાજી ખુશી થઈને સ્વીકાર કરો. નંબર 2 ની વાત કરીએ તો, ભાઈ બહેન કરતા નાનો છે તો ભાઈને તેની બહેનના પગ સ્પર્શ કરીને પ્રણામ ચોક્કસ કરવું જોઈએ. જો ભાઈ કોઈ સંજોગોમાં નોકરી નથી કરી શકતો, વ્યવસાય નથી, તો આવા સંજોગોમાં 1 રૂપિયાનો સિક્કો પણ ભાઈ આપી શકે છે. કંઈક ને કંઈક ચોક્કસ આપવું જોઈએ. ખાલી હાથે રાખડી ન બાંધવી જોઈએ. એ જ સમયે ભેટ આપવી જોઈએ. એવું નથી કે થોડાક દિવસ પછી આપી દઈશ. અને બહેનોને પણ ધ્યાન રાખવું જોઈએ કે પિયરમાંથી મોં ખોલીને કોઈ માંગવાનું નથી અને જે પણ ભેટ મળે તે સ્વીકારી લેવું જોઈએ. તો તમારી નણંદના લગ્ન કરેલા છે તેમને સાડીની સાથે સિંદૂર અને મેકઅપનો સામાન પણ આપવો જોઈએ. મિત્રો, હવે પ્રશ્નો ઘણા બધા એવા છે કે શું ભાભી પણ નણંદને રાખડી બાંધી શકે છે? તો મિત્રો, હા, તમારા સવાલના સાચા જવાબ છે. ભાભી અને નણંદ એકબીજાને રાખડી બાંધી શકે છે. આમ કરવાથી ભાભી અને નણંદમાં પરસ્પર પ્રેમ વધે છે. દરેક ઘરમાં નાના નાના ઝઘડા અને અનબની બાબતો થતી હોય છે, પરંતુ આ દિવસે પ્રેમ અને મીઠાશથી રાખવી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે, એટલે મીઠાઈ જરૂર રાખજો. આ દિવસે જ માતા લક્ષ્મી એક રાક્ષસને રાખડી બાંધીને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. તેથી જ રક્ષાબંધન જે ઘરમાં ઉજવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. આ દિવસે તમારે માંસાહારી ખોરાકનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ, કારણ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે અને ઘર છોડીને પણ જતા રહેશે. આ દિવસે તુલસીના છોડમાં પણ એક રાખડી અવશ્ય બાંધવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુનો વાસ તુલસીના છોડમાં થાય છે. ત્યાંથી જ બહેનો અને માતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સાંજે દીવો કર્યા પછી તુલસીના છોડને એક રાખડી કમસે કમ ચોક્કસ બાંધવી જોઈએ, જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય માં લક્ષ્મી જરૂર લખજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.